વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિતની અંદર પ્રશ્ન 4 એની અંદર આપણે પ્રકરણ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. આપણે પ્રકરણ 3નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5ની અંદર જેટલા પણ દાખલાઓ છે એ દરેકનું સોલ્યુશન આપણે કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અત્યારે આપણને આ કેટલી ખાલી જગ્યાઓ છે એના પછી જે દાખલાઓ છે એ પણ પાછળ આપણે ગણેલા છે. તો વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો તમે છેલ્લે સુધી જોજો. તો આજે પ્રકરણ 5ના જે દાખલાઓ છે એ પણ આપણે ગણીને મૂક્યા છે, તો એ પણ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ અમુક જે પ્રશ્નો છે શરૂઆતમાં પ્રકરણ 5ના, એની અંદર આપણે અંદરની અંદર જવાબ લખવા, એક જ માર્ક્સના પ્રશ્નો છે અને એવા ચાર પ્રશ્નો આપ્યા છે, એટલે કુલ 4 માર્ક્સના પ્રશ્નો છે. એટલે આમાં દાખલા ગણવાની જરૂર નથી, સીધો જવાબ અહીંયા આકૃતિ ઉપરથી આપવાનું છે એટલા માટે. અને પાછળ આપણે જે દાખલાઓ ગણવાના છે એ પણ આપણે ગણેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પણ આપણે વિડીયો પર મૂકેલા છે, તો વિડીયોમાં છેલ્લે સુધી જોજો વિદ્યાર્થી મિત્રો. અથવા તો જો તમારે આ દાખલાઓ ગણાઈ ગયા હોય અને જે બીજા અન્ય જે દાખલાઓ ગણવાના છે એ તમારે જોવા હોય તો વિડીયોને કટ કરીને આગળ જઈને તમે જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા આકૃતિ આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ પ્રકારનો જે આકાર દેખાય છે કાટખૂણો સૂચવે છે, અહીંયા દર્શાવેલું છે. હવે પહેલું છે માપખૂણો COQ બરાબર કેટલા થશે? તો COQ જુઓ ક્યાં છે? અહીંયા છે. આ C, આ O અને Q કેટલા થશે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ COQ છે એની સામે આ માફ કરજો POD છે, એ બંને અભિકોણની જોડ બનાવે છે. એટલે અહીંયા 40 છે, તો અહીંયા પણ કેટલા થશે? 40 થશે. એટલે આપણો જવાબ આવશે 40. પછી માપખૂણો AOP જોઈએ. આ AOP અને AOP કેટલા થશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ તો આ કાટખૂણો દર્શાવે છે. અહીંયા આ ખૂણો કાટખૂણો છે અને અહીંયા પણ આ કાટખૂણો છે. આ બે ખૂણાઓ જે ભેગા થાય છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા AOP અને POD એ બંને વિદ્યાર્થી મિત્રો ભેગા થઈને કાટખૂણો બનાવે છે. એટલે આપણે શું કરીશું? કાટખૂણાનું માપ 90 હોય તો 90માંથી આ 40ને બાદ કરીશું. 90માંથી 40ને બાદ કરી એટલે 50 જવાબ આવે, એટલે આ સીધો જવાબ આપણને મળી જશે. હવે માપખૂણો POC જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે PO અને આ C. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ આ 40, આ જે POD, આજે આપણને 40 આપેલું છે ને, અહીંયાથી આ POC આટલા જઈએ તો રેખિક જોડ બનાવે વિદ્યાર્થી મિત્રો. રેખિક જોડના ખૂણાઓનો માપનો સરવાળો 180 થાય. તો આ 180માંથી 40ને બાદ કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો 140 આપણો જવાબ આવે. એટલે અહીંયા આપણે POC 140 લખ્યું છે. પછી માપખૂણો DOB જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ DOB. તો વિદ્યાર્થી મિત્રો, DOB છે એ કાટખૂણો બને છે વિદ્યાર્થી મિત્રો. DOBમાં જો આખું સીધું L આકાર છે, આ રીતનો આ ખૂણો બને છે વિદ્યાર્થી મિત્રો. આ DOB આટલા સુધી આવીએ છીએ તો આ પ્રકારનો જે કાટખૂણો છે, કાટખૂણો હોય એટલે એનું માપ 90 હોય તો અહીંયા 90 આવશે જવાબ. એના પછી છે બીજી આકૃતિ, બાજુમાં આપેલી આકૃતિનો આપણે અભ્યાસ કરવાનો છે અને એ આકૃતિનો અભ્યાસ કર્યા પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. આ વિદ્યાર્થી મિત્રો, ઝડપથી હું તમને જવાબ કહી દઉં છું. પહેલું છે આકૃતિમાં કુલ કેટલા ખૂણાઓ બને છે? તો 8 બને છે. જો અહીંયા જોઈ શકીએ છીએ આકૃતિમાં આ 1, 2, 3 ને 4. અહીંયા આ બાજુ 4 ને ઉપર બને એ જ રીતે 4, 8 ખૂણાઓ બને છે વિદ્યાર્થી મિત્રો. એના પછી છે ABCD વચ્ચે અંદરની બાજુ કુલ કેટલા ખૂણા બને છે અને કયા કયા? તો વિદ્યાર્થી મિત્રો 4 ખૂણાઓ બને છે આપણે જોયું. અને એ ખૂણાનું નામ અંદરની બાજુ એટલે વિદ્યાર્થી મિત્રો અંદરની બાજુ 4 ખૂણાઓ બને છે. કુલ 8 ખૂણાઓ છે. તો જો અંદરની બાજુ અંદર કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો આ APQ અને આ બાજુ BPQ, આ બે ખૂણા થઈ ગયા. અને આ બાજુ PQC અને PQD. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે 4 ખૂણાઓ બનશે, જેના નામ પણ આપણે આ રીતે લખેલા છે. અને એના પછી ખૂણા APXનો આસાનકોણ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, ખૂણો XPB અને ખૂણો APQ એના આસાનકોણ છે. અંતયુગ્મ કોણની કેટલી જોડ બને છે? કઈ? તો એમાં 2 જોડ બને છે અને એના નામ છે આ પ્રમાણે, ખૂણો APQ અને ખૂણો PQD, ખૂણો BPQ અને ખૂણો PQC. એના પછી આગળ છે નીચેની આકૃતિ પરથી માંગેલા ખૂણાઓના માપ શોધવાના છે. ખૂણો 1 જો અહીંયા છે અને ખૂણો 1નું માપ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ 40 અને આ 20, આ 60 થશે. 40 અને 20 અને આ ખૂણો 1 લઈએ તો આ રેખિક જોડી બની જાય. એટલે 40 ને 20 થાય 60. 180માંથી વિદ્યાર્થી મિત્રો આપણે આ 60 બાદ કરીએ એટલે 120 આવે. એટલે ખૂણો 1 છે 120નો મળશે આપણને. એના પછી ખૂણો 2નું માપ, તો ખૂણો 2 છે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 40 છે અને આ 40 અને ખૂણો 2 રેખિક જોડ બનાવે છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ રેખિક જોડ બને છે. એટલે 180માંથી 40ને બાદ કરીએ એટલે 140 આવશે આપણો જવાબ. એટલે ખૂણો 2 છે 140 થઈ જાય. ખૂણા 3નું માપ, તો વિદ્યાર્થી મિત્રો જો 40ના સામે છે, બરાબર સરખું જ છે. 40નો ખૂણો અને 3નો ખૂણો, આ ખૂણો 3 સરખા છે એટલે અભિકોણની જોડ બનાવે છે સામેના ખૂણા. એટલે આ 40 છે તો આ સામે 3 પણ 40 હોય તો 40 આવશે. હવે ખૂણા 3નો અભિકોણનું માપ, તો આ ખૂણો 3 છે એનો અભિકોણ આ સામેનો 40 અંશ, તો અહીંયા આવશે 40 અંશ. પછી આકૃતિ પરથી માંગેલા ખૂણાનો જોડ લખો અભિકોણ જે ગુરુકોણ હોય
તેમાં ખૂણો બીઓસી અને ખૂણો એઓડી આવશે. બીઓસી અને આ એઓડી એ અભિકોણ છે અને ગુરુકોણ પણ છે. પછી આસાન કોણ છે, કોટિકોણ હોય. તો કોટિકોણ હોય એવા આસાન કોણની વાત કરીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો આ બાજુ ઈઓ એ અને એઓ બી, એઓઈ અને એઓ બી એ રીતે આપણે લખી શકીએ. પછી સમાન માપના પૂરક કોણ. પૂરક કોણ સમાન માપના કીધા છે વિદ્યાર્થી મિત્રો, તો બીઓઈ અને ઈઓડી, બીઓઈ અને આ બાજુ ઈઓડી એ સમાન માપના છે. ભાઈ સમાન માપના ન હોય પણ પૂરક કોણ હોય એવા, તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે જોઈએ તો જો ખૂણો એઓઈ અને ખૂણો ઈઓસી થશે, 4 જોડ બનશે એમાં બીઓએ અને એઓડી, પછી એઓડી અને ડીઓસી, બીઓસી અને સીઓડી, પછી ખૂણો એઓબી અને બીઓસી. હવે માંગ્યા મુજબ કરો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે દાખલાઓ ગણવાના છે, તો હવે સીધા દાખલા ઉપર જતા રહીએ આપણે. તો માંગ્યા મુજબ કરવાનું છે. એમાં પહેલો પ્રશ્ન છે કે બાજુમાં આપેલી આકૃતિ રેખા એબી સમાંતર રેખા સીડી છે, રેખા XY તેમની છેદિકા છે, રેખા XY એ રેખા એબીને પીમાં તથા રેખા સીડીને ક્યુમાં છેદે છે. જો માપ ખૂણો DQY 75 હોય તો બાકીના બધા ખૂણાઓના માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો એક ખૂણાનું માપ આપણને આપેલું છે DQY, આ DQY છે, અહીંયા 75 અંશનું માપ આપણને આપેલું છે અને એના ઉપરથી આપણે બીજા બધા ખૂણાઓના માપ શોધવાના છે. તો અહીંયા આપણે લખીશું કે અહીં માપ ખૂણો DQY અને માપ ખૂણો PQC અભિકોણની જોડ છે. તો આ DQY અને આ બાજુ આ સામે છે એના સામે આ રહ્યો ખૂણો છે, એનું નામ આપણે છે PQC, એ અભિકોણની જોડ બને છે સામ સામે. તો આ 75 છે તો આ પણ 75 થાય. એટલે આપણે લખીશું કે માપ ખૂણો DQY બરાબર માપ ખૂણો PQC. એનું કારણ છે અભિકોણની જોડ, માપ ખૂણો PQC બરાબર પણ 75 થશે કારણ કે અભિકોણ છે એટલા માટે. પછી માપ ખૂણો DQY અને માપ ખૂણો BPQ અભિકોણની જોડ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો માપ ખૂણો DQY અને આ જે છે BPQ એ અનુકોણની જોડ છે. અનુકોણની જોડ હોય એટલે F આકાર બનતો, અહીંયાથી જો તમે F આકાર બને છે. તો આ 75 છે તો આ પણ 75 થાય. અહીંયા અનુકોણની જોડ છે એટલે આપણે લખીશું માપ ખૂણો DQY બરાબર માપ ખૂણો BPQ, માપ ખૂણો BPQ બરાબર 75. એના પછી છે છેદિકાના એક જ બાજુના અંતકોણ. તો આ જે BPQ છે, આ BPQ અને આ PQD વિદ્યાર્થી મિત્રો આ શું કે એક જ બાજુના જે C બને છે અહીંયાથી CA રેખે છેદિકાના એક જ બાજુના અંતકોણ કહેવાય ને. આ બંનેનો માપનો સરવાળો 180 થાય. તો અહીંયા 75 છે તો 180માંથી આપણે આ 75 બાદ કરીએ એટલે 105 અહીંયા મળી જશે. એટલે આપણે અહીંયા લખ્યું છે કે માપ ખૂણો BPQ વત્તા માપ ખૂણો PQD બરાબર 180. છેદિકાના એક જ બાજુના અંતકોણો માટે 75 વત્તા માપ ખૂણો PQD બરાબર 180. હવે 75 ને આ બાજુ લઈએ એટલે બાદબાકી થશે તો 180માંથી 75 ને બાદ કરીએ એટલે માપ ખૂણો PQD જે છે આ માપ ખૂણો PQD આ આપણને 105 મળી જાય છે. એના પછી અંતયુગ્મ કોણની જોડ. તો APQ આપણે જોઈએ, APQ ક્યાં છે, આ રહ્યો આ APQ અને આ PQD એ શું છે વિદ્યાર્થી મિત્રો, યુગ્મ કોણની જોડ છે જે Z બને છે. તો અહીંયાથી જો આપણે જોઈએ APQ અને આ PQD આ Z બને છે અહીંયાથી જો આમ આમ. તો આ આપણે શોધ્યું 105, આ 105 યુગ્મ કોણની જોડ. તો આ પણ કેટલા હોય 105 હોય યુગ્મ કોણની જોડમાં. તો આ રીતે આપણે અહીંયા અંતયુગ્મ કોણની જોડ લખ્યું છે કે માપ ખૂણો APQ બરાબર માપ ખૂણો PQD બરાબર અંતયુગ્મ કોણની જોડ માટે માપ ખૂણો PQD બરાબર 105 તેથી માપ ખૂણો APQ બરાબર 105. અને છે એના પછી માપ ખૂણો APX. હવે APX જોઈએ આપણે તો આ જે છે APX અને BPQ, આ જે BPQ આપણે શોધ્યું આ BPQ આ અભિકોણની જોડ છે એટલે આ 75 છે તો આ પણ 75 હોય APX. તો APX પણ આપણને 75 મળી જશે. તો અહીંયા આપણે લખીશું માપ ખૂણો APX બરાબર માપ ખૂણો BPQ અભિકોણની જોડ માટે ખૂણો APX બરાબર 75. અને છેલ્લા એના પછી બે છે રેખિક જોડના ખૂણા આપણે બનાવ્યા છે અને એક અનુકોણની જોડ બનાવી છે. માપ ખૂણો APX વત્તા માપ ખૂણો BPX બરાબર 180 રેખિક જોડના ખૂણા માટે 75 વત્તા માપ ખૂણો BPX બરાબર 180. માપ ખૂણો BPX બરાબર 180 ઓછા 75 માટે માપ ખૂણો BPX બરાબર 105. તો આ રેખિક જોડના ખૂણા બનાવ્યા, 180માંથી આ 75 આપણે બાદ કર્યા એટલે 105 આવી ગયા. છેલ્લી એક જોડ આપણે બનાવીશું અનુકોણની જોડ એટલે બીજા 8 ખૂણાઓનું માપ આપણને મળી જશે. એક ખૂણાનું માપ તો આપેલું હતું. માપ ખૂણો APQ બરાબર માપ ખૂણો CQY અનુકોણની જોડ પણ માપ ખૂણો APQ બરાબર 105 તેથી માપ ખૂણો CQY બરાબર પણ 105 થશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે લખવું હોય તો હું અહીંયા થોડું નાનું કરું છું તો આખો દાખલો તમને દેખાય અને તમે
એ જવાબ છે એ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો મેં આ નાનું કરી દીધું છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો એનો સ્ક્રીનશોટ લઈ શકો છો લખવા માટે, અથવા તો વિડીયોને સ્ટોપ કરીને લખી શકો છો. અને અહીંયા જે આ છે એના નીચેનો જે જવાબ એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયોને સ્ટોપ કરીને જવાબ જોઈ શકો છો અથવા તો લખી શકો છો. હવે બીજા નંબરનો દાખલો છે એ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર પણ જોઈએ તો આપણે શું છે એ જ રીતે દાખલો ગણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે હું એને સમજાવતો નથી, વિડીયો વધારે લાંબી થઈ જશે. એટલા માટે જો તમને કોઈ તકલીફ હોય તો તમે મને કહી શકશો કમેન્ટ કરીને, તો હું તમને એ ગણાવવાનો પ્રયત્ન કરીશ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજા નંબરનો દાખલો છે, એમાં પણ આપણે બધા ખૂણાઓના માપ શોધેલા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે વિડીયોને સ્ટોપ કરીને અહીંયાથી દાખલો છે એ ગણી શકો છો. હવે એના પછી આગળ જવા દઈએ અહીંયાથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એનો જવાબ છે એ આટલા સુધી છે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ. તો તમે વિડીયોને સ્ટોપ કરીને જવાબ છે એ લખી શકો છો. એક ખૂણાનું માપ આપેલું હોય છે વિદ્યાર્થી મિત્રો, અને બીજા 7 ખૂણાઓનો માપ આપણે શોધવાના હોય છે. એના પછી ત્રીજા નંબરનો દાખલો છે, એમાં છે નીચેની આકૃતિ L સમાંતર M છે તથા T તેમની છેદિકા છે. બાકીના બધા જ ખૂણાઓનું માપ આપણે શોધવાનું છે. તેમાં પણ એ જ રીતે આપણે શોધવાનું છે. હવે આગળ જવા દઈએ વિદ્યાર્થી મિત્રો. તમે ગણવામાં સરળતા રહે એટલે આપણે થોડું નાનું કરી દઈએ છીએ. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયો સ્ટોપ કરીને આ દાખલો છે એ ગણી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે આગળનું છે એના પછીનું પ્રશ્ન નંબર 4, એમાં છે નીચેની આકૃતિ L સમાંતર M છે તથા T તેમની છેદિકા છે. બાકીના બધા જ ખૂણાઓનો માપ શોધવાના છે. એક ખૂણાનું માપ આપણને 110 આપેલું છે અને બીજા અન્ય જે 7 ખૂણાઓ છે એના આપણા માપ શોધવાના છે. તો ગણી નાખજો વિદ્યાર્થી મિત્રો. જો કોઈ તકલીફ હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે અમે આવી જ વિડીયો લાવતા રહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. જો તમને કોઈ પણ તકલીફ હોય, હજુ તમારે કોઈ દાખલાઓનું સોલ્યુશન કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ કરીને જરૂર જણાવજો, અમે એનું જરૂરથી સોલ્યુશન કરી આપીશું. આગળ નવી વિડીયોમાં આપણે ફરીથી નવા પ્રશ્નો સાથે